સુરતના પાંડેસરામાં પનીરના કારખાનામાંથી ઝડપાયેલા શંકાસ્પદ પનીર હવે તપાસમાં સબ સ્ટાન્ડર્ડ જાહેર થયું છે। આ મામલે સુરત શહેર એસઓજી દ્વારા કારખાનાના સંચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। સુરતના પાંડેસરા વિસ્તારમાંથી ઝડપાયેલા શંકાસ્પદ પનીર મામલે મહત્વપૂર્ણ ખુલાસો થયો છે। તપાસ દરમિયાન પનીરનો જથ્થો સબસ્ટાન્ડર્ડ જાહેર થતાં સુરત શહેર એસઓજી દ્વારા મુખ્ય આરોપી મહેશકુમાર શર્મા વિરુદ્ધ પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે। આ કેસમાં દરોડા દરમિયાન કુલ 1401 કિલોગ્રામ લૂઝ પનીર તેમજ મશીનરી સહિત અંદાજે 28,44,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો। તપાસ દરમિયાન પામોલીન તેલના ડબ્બા તેમજ એસિડિક કેમિકલ જેવી સામગ્રી પણ મળી આવી હતી, જેના આધારે પનીર બનાવવાની પ્રક્રિયા શંકાસ્પદ હોવાનું સામે આવ્યું છે। ઉલ્લેખનીય છે કે 3 માર્ચ 2026ના રોજ એસઓજી અને ફૂડ વિભાગ દ્વારા સંયુક્ત રીતે પાંડેસરાની ભીડભંજન સોસાયટી વિસ્તારમાં રેડ કરવામાં આવી હતી। હાલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અને આરોપી સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે। ગત તારીખ 3/3/2026ના રોજ ફૂડ સેફ્ટી ઓફિસરને સાથે રાખીને પાંડેસરામાં ભીડભંજન સોસાયટીની અંદર 1400 કિલોગ્રામ પનીરનો જથ્થો સીઝ કરવામાં આવેલો, જેના માલિક જે છે મહેશકુમાર શર્મા હતા અને આ જે જથ્થો છે એનો જે નમૂનો છે ફેલ જતાં આજે એના વિરુદ્ધમાં પાંડેસરા પોલીસ સ્ટેશનમાં બીએનએસ કલમ 274, 275 અને 318(4) કલમ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે। તદુપરાંત આ સીઝ કરેલ જથ્થા ઉપરાંત બીજો જે છે પનીર બનાવવાનો જે મશીનરી, પામ ઓઇલના 29 ડબ્બા તેમજ એસેટિક એસિડના ડબ્બા, એમ ટોટલ 28 લાખનો મુદ્દામાલ જે છે સીઝ કરવામાં આવેલો હતો। આ લોકો જે છે છૂટક 220 રૂપિયામાં જે પનીર છે એ વેચતા હતા। એ રાધેશ્યામ ડેરી, ધર્મરાજ ડેરી, ઓમ સાંઈ ડેરી અને રાજકમલ ડેરી, અને આ તમામની પણ તપાસ થશે અને બીજી પણ જે કોઈ તપાસમાં નીકળી આવે એ તમામની તપાસ થશે। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।